આ કોકરોચ જનતા પાર્ટી છે શું, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે અને સોશિયલ મીડિયા ઉપર હાલમાં ખૂબ જ વધારે ટ્રેન્ડ થઈ રહ્યું છે. તો આ જે કોકરોચ જનતા પાર્ટી છે તેના 5 મુખ્ય મેનિફેસ્ટો છે, જેમાં સૌપ્રથમ છે નિવૃત્તિ પછી કોઈ પણ પ્રકારનું પદ નહીં. એટલે કે નિવૃત્ત થયા પછી કોઈ પણ જજ રાજ્યસભાના સભ્ય નહીં બની શકે અને રાજકીય કોઈ પણ તેઓને સહાય નહીં મળી શકે. અને ત્યારબાદ કડક ચૂંટણી નિયમ. તો જેઓ કાયદેસરના મતદાતા છે તેઓના નામ જો ચૂંટણીમાંથી મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે તો ચૂંટણી પંચ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ 50% મહિલા અનામત. એટલે કે રાજ્યસભા હોય કે કોઈ પણ સંસદ હોય, કેન્દ્રીય મંત્રી હોય, કોઈ પણ હોય, તેઓમાં 50% તાત્કાલિક મહિલાઓને અનામત આપવામાં આવશે. ત્યારબાદ કોર્પોરેટ મીડિયા છે તેના ઉપર પ્રતિબંધ. એટલે કે જે પણ મીડિયા હોય તે સરકાર સામે સવાલ ન કરે અને સરકારની વાહવાહી કરે તો આવા જે મીડિયા છે તેના ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવે. ત્યારબાદ પક્ષ પલટા વિરોધી કાયદો. એટલે કે તમે ચૂંટણી જીતો, MLA કે MP હોય, ચૂંટણી જીત્યા પછી જો પક્ષ પલટો કરે તો એ MLA હોય કે MP હોય, કોઈ પણ ચૂંટણી જીતેલા ઉમેદવાર હોય તેને 20 વર્ષ માટે ચૂંટણી ન લડવાનું અને તેના ઉપર ચૂંટણી ન લડવાનો પ્રતિબંધ મૂકવામાં આવે. તો આ જે કોકરોચ જનતા પાર્ટી છે તેના 5 મેનિફેસ્ટો છે અને તેમાં પણ હાલમાં તેના ફોલોઅર્સમાં એટલો બધો ઝડપથી વધારો થઈ રહ્યો છે કે દર્શક મિત્રો, આપને હું વાત કરું તો 21 મેના રોજ 3:30 વાગ્યે બપોરે મેં ઇન્સ્ટાગ્રામ ફોલોઅરમાં જોયું તો 14.2 મિલિયન ફોલોઅર્સ હતા અને સાંજે 7:30 વાગ્યે 16.2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા. એટલે કે 3 થી 4 કલાકમાં 20 લાખ ફોલોઅરનો વધારો થયો. તો હાલમાં આ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં કોકરોચ જનતા પાર્ટી બનાવવાનું જે ઉદ્દેશ છે તેની આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે બેરોજગાર યુવાનો છે તે હાલમાં પોતાની રોજગારી માટે રોજગાર નથી મળી રહ્યા, ત્યારે તેઓ કોકરોચ જેવા છે અને તે સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે અને RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને તે કોકરોચ જેવા કહ્યા હતા. જેના બદલામાં એક વ્યક્તિએ કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામમાં એક પોતાનું એકાઉન્ટ ખોલી નાખ્યું અને લોકો ઝડપથી આ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, હાલમાં કોકરોચ જનતા પાર્ટીનો એટલો બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો પૂછી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી છે શું. તો હકીકતમાં ઇન્સ્ટાગ્રામની અંદર આ કોકરોચ જનતા પાર્ટી નામનું એકાઉન્ટ છે, જેમાં લોકો સ્વયંભૂ પોતાની રીતે આ એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે. એટલે કે હાલમાં જે ભારત દેશની અંદર બેરોજગાર લોકો છે અને હાલમાં જે આ એવું કહેવામાં આવે છે કે બેરોજગાર લોકો આ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, હાલમાં કોકરોચ જનતા પાર્ટીના અત્યાર સુધી હું અત્યારે વિડીયો બનાવું છું અથવા આપ જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં તો લગભગ 17 મિલિયન ફોલોઅર થઈ ચૂક્યા હોય તો પણ નવાય નહીં. તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કોકરોચ જનતા પાર્ટી ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રેન્ડ કરી રહ્યું હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.